નમસ્કાર દર્શક મિત્રો, હું છું અર્પિતા પટેલ. આપ જોઈ રહ્યા છો પબ્લિક ઇન્ડિયા ન્યૂઝ ગુજરાતી. સમાચાર મળી રહ્યા છે દાહોદ જિલ્લાથી. ગોવિંદ ગુરુ લીંબડી તાલુકામાં અને ઝાલોદ તાલુકામાં માનનીય વડાપ્રધાન નરેન્દ્ર મોદીજીના 2047 સુધી વિકસિત ભારત વિકસિત ગુજરાતના સંકલ્પને સાકાર કરવા માટે 130 ઝાલોદના માનનીય ધારાસભ્ય મહેશભાઈ ભુરિયા દ્વારા વિકાસ કાર્યોને વેગ આપવામાં આવી રહ્યો છે. મળતી માહિતી મુજબ તારીખ 28/2/2026ના રોજ લીલવા પોકરથી વિવિધ વિકાસ કાર્યોનું ખાતમુહૂર્ત કરી તેની વિધિવત શરૂઆત કરવામાં આવી હતી. ઝાલોદ તથા ગોવિંદ ગુરુ લીંબડી તાલુકાના કુલ 32 ગામોમાં વિકાસ કાર્યો હાથ ધરવામાં આવી રહ્યા છે, જેનાથી બંને તાલુકાની ખૂટતી કરડીઓ પૂર્ણ થશે. ધારાસભ્ય મહેશભાઈ ભુરિયા દ્વારા લોકોની વચ્ચે રહી અને નારિયેળ તોડી વિધિસર રીતે વિકાસ કાર્યોની શરૂઆત કરવામાં આવી. આ પ્રસંગે લોકોએ ધારાસભ્ય મહેશભાઈ ભુરિયા તથા લલિતભાઈ ભુરિયાને ફૂલહાર પહેરાવી ઉષ્માભર્યું સ્વાગત કર્યું. આ કાર્યક્રમ અંતર્ગત રિશમ ફેસિંગ રોડ, નારી કેન્દ્ર, બ્રિજ, લાઇબ્રેરી સહિતના લોકહિતના વિવિધ વિકાસ કાર્યો મંજૂર કરવામાં આવ્યા છે, જેનું થકી તાલુકાની દશા અને દિશા બદલાતી નજરે પડી રહી છે. કુલ રૂપિયા 25.52 કરોડ 25 લાખના વિકાસ કામોનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. આવતી હોળીના તહેવારને ધ્યાનમાં રાખીને ધારાસભ્યએ તમામ નાગરિકોને ભાઈચારાથી તહેવાર ઉજવવા માટે શુભેચ્છા અને આશીર્વાદ પાઠવ્યા હતા. સાથે જ દરેક ગામમાં દિવાળી માટે ખજૂર ગોઠ ખરીદવા રૂપિયા 10,000ની રોકડ સહાય આપી લોકોને પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. અંતે ઝાલોદ ખાતે લાઇબ્રેરીના ભૂમિપૂજન સાથે આજનો કાર્યક્રમ સફળતાપૂર્વક પૂર્ણ થયો હતો. સત્યનો અવાજ, જનતાનો વિશ્વાસ. પબ્લિક ઇન્ડિયા ન્યૂઝ, જસુભાઈ ગણાવા. પબ્લિક ઇન્ડિયા ન્યૂઝ ગુજરાતીમાં સમાચાર જોવા માટે ચેનલને લાઇક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન પ્રેસ કરો, જેથી આપને નોટિફિકેશન્સ મળે.